હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અનધર વિડીયો લેક્ચર. એન્ડ જેમ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એમ આપણે ચેપ્ટર નંબર 5માં આજે કૂળ સ્ટાર્ટ કરવાના છે, રાઈટ? તો એ કૂળમાં ફર્સ્ટ વન છે બ્રાસિકેસી અથવા તો ક્રુસિફેરી કૂળ, બરાબર, જે રાઈનું કૂળ છે. તો જરાય ટાઈમ વેસ્ટ કર્યા વિના ચલો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, બ્રાસિકેસી અથવા તો ક્રુસિફેરી કૂળ. ક્રુસિફેરી કૂળ એટલે કે રાઈનું કૂળ, બરાબર. રાઈ આવશે આમાં. આપણે કયું એક્ઝામ્પલ, જો આખી ફેમિલી હોય એના જે મેમ્બર્સ હોય ને, તો કૂળ મીન્સ ફેમિલી થાય, બરાબર. એનો મતલબ કે કોની ફેમિલી, તો કે ક્રુસિફેરીની ફેમિલી અથવા તો બ્રાસિકેસીની ફેમિલી, એટલે કે રાઈની જે ફેમિલી છે, બરાબર, એના જેવા જે વનસ્પતિઓ આવતા હશે એની અંદર એ. તો આપણે એક મેમ્બરને સ્ટડી કરવા નહીં જાય. આપણે શું કરશું, કોઈ એમાંથી એક મેમ્બર લેશું અને એને આપણે સામાન્ય લઈ અને એના લક્ષણો વિશે સ્ટડી કરી લેશું. સો તમારે એવું સમજવાનું કે એના જે બધા જ મેમ્બર હોય ફેમિલીના એમાં સેમ એવા કેરેક્ટર્સ હશે. હા, જો જુદા હશે તો હું મેન્શન કરી દઈશ, બરાબર. બાકી તો એ ફેમિલીમાં જેટલા પણ મેમ્બર્સ આવતા હશે એના એવા જ શું હશે, લક્ષણો હશે, રાઈટ. તો આપણે રાઈ સ્ટડી કરશું. બ્રાસિકેસી ફેમિલીનું કયું મેમ્બર આજે સ્ટડી કરવાના છીએ? રાઈ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, પહેલાં આપણે લોકો સ્ટાર્ટ કરશું શેનાથી, તો કે એનું વર્ગીકરણીય સ્થાન શું છે, બરાબર. પહેલું આપણું હશે વર્ગીકરણીય સ્થાન શું છે, કોનું, તો કે રાઈનું, બરાબર. તો એની અંદર વર્ગીકરણ કરતા હોય તો તમે 9થમાં વર્ગીકરણ કરેલું છે ઓલરેડી, બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા સ્ટેપ્સ આવે. તો એની અંદર આપણે ડાયરેક્ટ લઈએ છીએ વર્ગથી, બરાબર. વર્ગ, પછી ઉપવર્ગ, શ્રેણી અને ગોત્ર. આ બધા વર્ગીકરણના સ્ટેપ છે જે તમે 9થમાં ભણી ગયા છો. અને જો ભૂલાઈ ગયા હોય, બરાબર, તો એ બધા જ આપણે આવશે જ્યારે પણ વનસ્પતિનું વર્ગીકરણ કરશું, પ્રાણીનું વર્ગીકરણ કરશું, તો ત્યારે એ સ્ટેપ છે એ તમને પાછા એક રિમાઇન્ડરમાં આવી જશે. ઓકે, તો વર્ગ છે એ કયો છે, તો કે વર્ગ છે આ વર્ગીકરણીય સ્થાનમાં કોનું, રાઈનું જોવાનું છે. તો આવશે દ્વિદળી. તો દ્વિદળી એટલે તમને સમજમાં આવી જાય કે ભાઈ વર્ગ દ્વિદળી છે તો એનો મતલબ શું થાય, તો કે એના જે રાઈની અંદર કેટલા બીજપત્રો આવેલા હશે, અથવા તો ક્રુસિફેરી કે બ્રાસિકેસી કૂળ છે એની અંદર કયા કેટલા બીજપત્રો આવેલા હશે, તો કે 2. દ્વિ મીન્સ 2 બીજપત્રોની હાજરી, બરાબર. એના મતલબ કે એના બીજને તમે 2 ભાગમાં વિભાજિત કરી શકો, બરાબર. પછી આવશે ઉપવર્ગ. તો ઉપવર્ગ એનો છે પોલીપેટેલી. પોલીપેટેલી. તો પોલીપેટેલી મીન્સ શું થાય, તો કે પોલીપેટેલી એટલે થાય મુક્તદલપત્રી. મુક્તદલપત્રી એનો મતલબ કે દલપત્રો કેવા હશે, એકબીજાથી મુક્ત હશે, એકબીજા ઉપર ચડી નથી, એકબીજાની સાથે જોડાઈ નથી ગયા, બરાબર, મુક્ત છે. તો પછી એવું શ્રેણી. તો શ્રેણી શું છે, કોની જોઈએ છે આપણે, બ્રાસિકેસી કુળની. તો શ્રેણી આવશે એની થેલેમીફ્લોરી. થેલેમીફ્લોરી. તો થેલેમીફ્લોરીનો મતલબ શું થાય, તો કે થેલેમીફ્લોરીમાં શું આવશે, અધોજાયી પુષ્પ. અધોજાયી પુષ્પ એનો મતલબ કે અધો મીન્સ નીચે, તો એનો મતલબ કે પુષ્પીય ભાગો મોસ્ટ ઓફલી ક્યાંથી નીકળે છે, નીચેથી. એનો મતલબ કે બીજાશય ક્યાં હશે, ઉપર, અને બીજા અન્ય ભાગો નીચેથી નીકળશે. તો બીજાશય ઉચ્ચસ્થ થાય, ખ્યાલ આવ્યો. પછી આવશે ગોત્ર. તો ગોત્રમાં શું આવશે, તો ગોત્રમાં આવશે પેરાઇટલ્સ. તો પેરાઇટલ્સ એટલે શું થાય, તો કે પેરાઇટલ જે જરાયુ વિન્યાસ હોય ને એનો એક પ્રકાર છે પેરાઇટલ. પેરાઇટલ મીન્સ થાય ચર્મવર્તી. શું થાય, ચર્મવર્તી જરાયુ
વિન્યાસ. તો હવે ચર્મવર્તી જરાયુ વિન્યાસ તમે ભણી ગયા છો એટલે એમાં કોઈ કહેવાપણું છે નહીં. બરાબર. તો આ થઈ ગયું વર્ગીકરણીય સ્થાન. દ્વિદળી બેબીજપત્ર, પોલીપેટલી મુક્ત દલપત્રી છે, થેલેમિફ્લોરી એટલે અધોજાયી પુષ્પ, બીજાશય ઉચ્ચસ્થ, અને પેરાઇટલ્સ મીન્સ ચર્મવર્તી જરાયુ વિન્યાસ. એને મતલબ કે અંડકોની ગોઠવણી છે એ ચર્મવર્તી બીજાશયની અંદરની દિવાલ સાથે અંડકો જોડાયેલા છે. બરાબર. સેકન્ડ શું લખશું? તો કે સેકન્ડ આપણે લખશું ક્રુસિફેરી કુળના વિશિષ્ટ લક્ષણો. વિશિષ્ટ લક્ષણો. તો વિશિષ્ટ લક્ષણોમાં શું છે? તો કે આ કુળના જે વનસ્પતિ છે, બરાબર, આ કુળના જે વનસ્પતિઓ છે, ફર્સ્ટ પોઈન્ટ, બરાબર. તો આ કુળના વનસ્પતિઓના જે અંગો છે ને, અંગો તીવ્ર વાસ ધરાવે. તીવ્ર વાસ ધરાવે. બરાબર. તીવ્ર વાસ ધરાવે. હવે વાસ શેની હોય? તો કે વાસ છે ને એની અંદર હાજર થયેલા ઘટકની છે. વાસ શેની આવે છે એના અંગોમાંથી? તો કે એમાં હાજર રહેલા ઘટક. તો એવું કયું ઘટક છે? તો ઘટકનું નામ લખવું પડશે. બરાબર. તો વાસનું મેઇન રીઝન છે સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડ ઘટકની હાજરી. સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડ ઘટકની હાજરી. બરાબર. આ જે ઘટક છે ને એના લીધે તીવ્ર વાસ આવતી હોય આ બધી જે ફેમિલીના જે પણ વનસ્પતિ છે એના અંગોમાંથી. બરાબર. તો આ જે સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડ ઘટક છે, જો એનું વિભાજન કરવું હોય, બરાબર, તો એનું વિભાજન, તેનું જલ વિભાજન કોના દ્વારા થશે? ઉત્સેચક દ્વારા. કયો ઉત્સેચક? તો કે માયોસિન ઉત્સેચક દ્વારા. બરાબર. કોનું જલ વિભાજન? સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડ ઘટકનું જલ વિભાજન થાય. કોના દ્વારા થાય? તો કે માયોસિન ઉત્સેચક દ્વારા. તો હવે જલ વિભાજન થાય એનો મતલબ કે આ સલ્ફરયુક્ત ગ્લુકોસાઇડ છે ને એ અલગ અલગ ભાગોમાં વિભાજિત થશે. તો એ ભાગોનું નામ શું હશે? ભાગોમાં વિભાજિત કરશે કોણ? તો કે માયોસિન. પણ કયા ભાગોમાં વિભાજિત કરશે? તો એનું નામ પણ લખવું પડે. તો કે નામ છે ગ્લુકોઝ અને જુદા જુદા તેલમાં જલ વિભાજન. બરાબર. થાયોસાઇનેટ છે. બરાબર. થાયોસાઇનેટ તમે રેફરન્સમાં વાંચશો ને તો તમને મળશે થાયોસાઇનેટ. બરાબર. તો એના જેવા જે અમુક તેલ છે જુદા જુદા, એની અંદર એનું શું થાય છે? તો કે વિભાજન કરે છે. કોણ વિભાજન કરે છે? તો કે માયોસિન ઉત્સેચક. બરાબર. એના પછી આ તો થઈ ગયું તમારું એક વિશિષ્ટ લક્ષણ. એના પછી સેકન્ડ વિશિષ્ટ લક્ષણ છે. સેકન્ડ વિશિષ્ટ લક્ષણ. બરાબર. ત્યાં ઉપર જ લખી નાખીએ આપણે. રાઈટ. સેકન્ડ વિશિષ્ટ લક્ષણ છે એનું પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ કેવો હોવો જોઈએ? તો કે આ કુળના જેટલા પણ વનસ્પતિ હોય એનો પુષ્પ વિન્યાસ એટલે કે એના પુષ્પોની ગોઠવણી છે એ કલગી પ્રકારની હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? કલગી પ્રકારની. બરાબર. તો તમે કલગી પુષ્પ વિન્યાસ ભણી ગયા છો. માનસલ સૂકી પુષ્પ વિન્યાસ ભણી ગયા છો. કલગીમાં શું હતું? તો એ કલગી ફર્સ્ટ વિન્યાસ હતો. બરાબર. પુષ્પ વિન્યાસ અક્ષ હોય એના ઉપર સદંડી પુષ્પો હતા, નીચેથી ઉપર ઉગતા હતા. બરાબર. ટોચ ઉપર એક કોઈ પુષ્પ હતું નહીં. તો એ ટાઈપનો કલગી પુષ્પ વિન્યાસ હતો. રાઈટ. હવે એમાં શું છે? તો કે એમાં કંઈક અપવાદ પણ છે. તો અપવાદ કયો છે? જો હોવો જોઈએ કલગી પુષ્પ વિન્યાસ, આ કુળના જેટલા પણ મેમ્બર્સ હોય એમાં જે પુષ્પ ઉગતા હોય એમાં કલગી પુષ્પ વિન્યાસ હોવો જોઈએ. બટ અહીંયા શું થાય છે કે અપવાદ રૂપે, બરાબર, ચાંદની, પહેલો નંબર આપીએ છીએ આપણે ચાંદની અથવા તો કેન્ડી ટફ્ટ. ચાંદની અથવા તો કેન્ડી ટફ્ટ અથવા તો આઇબિસ એમારા.
બરાબર, આઈબિસ એમારા. એની અંદર કેવો છે તો કે સમશિખ મંજરી. કેવો પુષ્પ વિન્યાસ છે? સમશિખ મંજરી પ્રકારનો પુષ્પ વિન્યાસ. હવે તમને થશે સમશિખ મંજરી તો આગળ વર્ડ આવ્યો નથી, તો સમશિખ મંજરી તમે આ ટાઈપનો પુષ્પ વિન્યાસ કંઈક ભણ્યા હતા. જો આ ટાઈપનો કે ભાઈ આ નીચેથી પહેલું પુષ્પ ઉગ્યું તો અહીંયા પુષ્પ છે એનું, આ બીજું પુષ્પ, આ ત્રીજું, આ ચોથું. તો જોયું તમે, આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો ચારે ચાર પુષ્પ ઉગ્યા ને તેમાંથી ઉપરના પુષ્પ છે એના પુષ્પદંડ કેવા છે? નાના છે. પણ નીચેના જે પુષ્પ છે એના પુષ્પદંડ કેવા છે? મોટા છે. તો સમશિખ મંજરી એટલે નીચે આવેલા પુષ્પ એમાં મોટો પુષ્પદંડ, પણ ઉપર આવેલ પુષ્પ એમાં નાનો પુષ્પદંડ. બરાબર. તો જો સમશિખ બધાય સમાન શિખર ઉપર છે, સમાન લાઈનમાં ગોઠવાઈ ગયા. જો એક લાઈનમાં ગોઠવાઈ ગયા છે તો એવો પુષ્પ વિન્યાસ. સમાન લાઈનમાં પુષ્પને ગોઠવવા હોય તો નીચેના દંડ મોટા કરવા પડે, ઉપરના દંડ નાના રાખવા પડે. રાઈટ. તો એવો છે. ખરેખર હોવો જોઈએ કેવો? તો કે કલગી, એટલે આ ટાઈપનો. જો આવો આ ટાઈપનો હોવો જોઈએ, પણ છે કેવો? આવો. તો આ શું છે? અપવાદ છે. આવો હોવો જોઈએ ભાઈ. તો અમુક હોય ને અપવાદ રૂપે પણ હોય. બરાબર. પછી સેકન્ડ એમાં એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ચાંદની એક લીધું ને, બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કોલીફ્લાવર. કોલીફ્લાવર. તો કોલીફ્લાવર જે છે, બરાબર, એની અંદર કેવો છે તો કે એની અંદર સંયુક્ત સમશિખ મંજરી છે. સંયુક્ત સમશિખ મંજરી પુષ્પ વિન્યાસ. તો સંયુક્ત જ્યાં આવે, સંયુક્ત વર્ડ જ્યાં આવે, તો મેં શું કીધું હતું? જો આ ખાલી સમશિખ મંજરી હતો, આ સંયુક્ત થઈ ગયું. તો આ જે સમશિખ મંજરી સાદો એવો હોય એની શાખાઓ કાઢી નાખો એટલે એ થઈ ગયો સંયુક્ત સમશિખ મંજરી. એનો મતલબ કે આ ટાઈપનું કંઈક હશે. જો આવું આ પુષ્પ વિન્યાસ અક્ષ, આ પેલી શાખા નીકળી, બરાબર. તો એમાંથી એ પાછી શાખાઓ, એટલે કે ટૂંકમાં એમાં આ ટાઈપનું બને. શાખાઓમાં આવો પુષ્પ વિન્યાસ બને. કેવો? તો કે સમશિખ મંજરી. સંયુક્ત ત્યારે બને જ્યારે શાખાઓ પહેલાં નીકળે. આ શાખાઓ કાઢી નાખી. જો મેં આ બધી શું છે? શાખાઓ. આ છે શાખા. બરાબર. અને શાખા ઉપર કેવો પુષ્પ વિન્યાસ? તો કે સમશિખ મંજરી. તો સમશિખ મંજરીમાં જો આટલી મોટી નીચે ને ઉપર નાના પુષ્પદંડ વાળો, તો મોટા નાના પુષ્પદંડ કરવાના છે. જો આવી રીતે થઈ ગયો આ લાઈનમાં. વળી આ શાખા આવી તો એમાં એમ કાઢો. બરાબર. આ શાખા આવી તો એમાં પણ એમ કાઢી નાખો. આ શાખા આવી એમાં એમ કાઢી નાખો. તો જો આ બધા પુષ્પ છે ને આવી રીતે આમ ગોઠવાઈ ગયા. બરાબર. આવી રીતે આમ આખું આમ સર્કલ કર્યું એણે. તો તમે વિચારો કોલીફ્લાવર હોય આ ટાઈપનું જ હોય ને, આવી શાખાઓ નીકળતી હોય. તો કોલીફ્લાવરમાં શું થાય? તો કે કોલીફ્લાવરમાં આખો જે પુષ્પ વિન્યાસ છે એ જ શેમાં રૂપાંતર પામી જાય? તો કે આ કોલીફ્લાવરમાં. પુષ્પ વિન્યાસમાંથી જ શું બને છે? કોલીફ્લાવર બને છે. બરાબર. કોલીફ્લાવર બને છે. રાઈટ. તો આ હતું એનું અપવાદ. બરાબર. અને હતા વિશિષ્ટ લક્ષણ. બરાબર. વિશિષ્ટ લક્ષણ થઈ ગયા તમારા. હવે શું જોવાના છે? તો કે સામાન્ય લક્ષણો જોવાના છે. શું જોવાના છે? સામાન્ય લક્ષણ. પણ પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો સો દેટ તમને ખ્યાલ આવે. બરાબર. આમાં આકૃતિઓને હોય તો તમને વધારે સમજવામાં સરળતા રહે. તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે સામાન્ય લક્ષણો જોઈએ. ઓકે.
ઘટકોના નામ યાદ રાખજો બરાબર. ગ્લુકો સાઇડ હતું, દેન એમ્ફીથાયોસાઇનેટ જે આખું તેલ છે જુદા જુદા, એની અંદર વિભાજન જલ વિભાજન થાય છે એનું, પછી માયોસિન ઉત્સેચક છે. તો એવું બધું મહત્ત્વનું છે, અમુક યાદ રાખવાનું. હવે શું જોવાના છે આપણે? બે વસ્તુ જોઈ, વર્ગીકરણીય સ્થાન જોયું પહેલું, અને બીજું જોયું વિશિષ્ટ લક્ષણ. હવે ત્રીજા નંબરનું શું જોવાનું છે? સામાન્ય લક્ષણો. સામાન્ય લક્ષણો બરાબર. પણ હું તમને શું કહું છું કે સામાન્ય લક્ષણો છે ને, ખરેખર કુળ છે ને એ આખું કમ્પ્લીટ થાય પછી એનું પુષ્પીય સૂત્ર અને પુષ્પીય જે આખી આકૃતિ છે એ દોરવાની હોય, પણ આપણે સ્ટાર્ટિંગમાં જ દોરી લેશું અને એના ઉપરથી આખું ડિસ્ક્રાઇબ કરશું. સો દેટ તમારે શું કરવાનું, ખાલી સામાન્ય લક્ષણ માટે એટલું સૂત્ર અને આકૃતિ જ યાદ રાખવાની રહી બરાબર. પછી એના ઉપરથી તમે આખું શું કરી શકો, ડિસ્ક્રાઇબ કરી શકો બરાબર. તો પહેલાં આપણે એ કરી નાખીએ. શું કરશું? અહીંયા આગળ ડ્રો કરીએ. પુષ્પીય સૂત્ર અને પુષ્પીય આકૃતિ બરાબર. તો પુષ્પીય સૂત્ર કંઈક આ ટાઈપનું છે. બે પુષ્પીય સૂત્ર બને છે, કાં તો ઉપરનું લઈ શકો કાં તો નીચેનું લઈ શકો, ગમે એ અપ્લાય કરી શકો. તો EBR બરાબર, પ્લસની સાઇન, પછી આ ટાઈપનું, એના પછી આવશે પુકેસર બરાબર, પછી આવશે ગાયનોશિયમ એટલે કે સ્ત્રી કેસર બરાબર. સ્ત્રી કેસર છે એ બે લખવાના છે ને યુક્ત લખવાના છે આ રીતે. ઓકે, હવે બીજું સૂત્ર બનાવવું હોય તો આ રીતે બનાવી શકો. બરાબર. બેમાં કંઈ ફેર નથી જાજો, ખાલી BR EBRનો જ ફેર છે બરાબર. શેનો ફેર છે? BR અને EBRનો જ ફેર છે. ઓકે, તો આવી રીતે તમે લખી શકો. હવે એના ઉપરથી આકૃતિ ડ્રો કરી નાખીએ. આ બધાનું મિનિંગ શું છે એ હમણાં તમને કહી દઈશ બરાબર. સંજ્ઞા ભણેલા છો એટલે થોડોક તો લાઇટ થવું જોઈએ, ખરેખર હશે શું, પણ હમણાં કહી દઈએ બરાબર. પુષ્પીય આકૃતિ ડ્રો કરી લેજો. પુષ્પીય આકૃતિ આવી રીતે ડ્રો કરવાની છે. બરાબર, આ રીતે પુષ્પીય આકૃતિ દોરવાની છે. આ જે સૌથી બાર ડ્રો કર્યા છે ને એ છે એના વજ્રપત્ર. શું છે સૌથી બાર? શું હોય પુષ્પીય ચક્રમાં? વજ્રપત્ર હોય તો આ વજ્રપત્ર છે બરાબર. એના પછી શું આવે તો કે વજ્રપત્રને કાઢી નાખો તો પછી નેક્સ્ટ ચક્ર કયું આવે? દલ ચક્ર. તો દલપત્ર ડ્રો કરી નાખીએ બરાબર. દલપત્ર ડ્રો કરી નાખીએ. એક, બે, ત્રણ ને ચાર બરાબર. આ દલપત્ર એના થઈ ગયા. એના પછી દલપત્રનું ચક્ર કાઢી નાખો તો પછી તમને શું મળશે તો કે પછી તમને મળશે પુકેસર બરાબર. શું મળશે? પુકેસર. તો બે ચક્રમાં પુકેસર છે. આ એક ચક્ર થઈ ગયું, આ એક ચક્ર. હવે એનાથી અંદર થોડુંક ડ્રો કરવાનું બરાબર. એનાથી અંદર થોડુંક ડ્રો કરવાનું. હવે પુકેસર ડ્રો થઈ ગયા છે તો શું ડ્રો કરવાનું? હવે સ્ત્રી કેસર બરાબર. અંદર સ્ત્રી કેસર ડ્રો કરવાનું. આ થઈ ગયું સ્ત્રી કેસર બરાબર. આ થઈ ગયું સ્ત્રી કેસર અને આ થઈ ગયા અંડકો બરાબર. તો આ થઈ ગઈ પુષ્પીય આકૃતિ. છે આમાં કંઈ? આમાં કશું જ નથી, કશું જ છે
નહીં. બરાબર, ચલો હવે ડિસ્ક્રાઇબ કરીએ. આટલું તમારી સામે છે ને, હવે ડિસ્ક્રાઇબ કરવાનું છે. જો તો સામાન્ય લક્ષણોમાં પહેલાં શું કરશું તો કે અહીંયા EBR લખ્યું છે. તો EBR એટલે શું થાય તો કે EBR એટલે થશે પહેલો પોઈન્ટ અનિપત્રી પુષ્પ. કેવું આવશે? અનિપત્રી પુષ્પ. BR હોત ને તો નિપત્રી પુષ્પ. અનિપત્રી મીન્સ પુષ્પની નીચે નિપત્રની શું છે? ગેરહાજરી. તો અનિપત્રી પુષ્પ થઈ ગયું. પછી શું આવ્યું? પ્લસની સાઇન આવી. જો પ્લસની સંજ્ઞા આવી તો પ્લસની સાઇન શું સૂચવે તો કે સેકન્ડ પોઈન્ટ નિયમિત પુષ્પ. પ્લસની સંજ્ઞા એટલે શું આવે? નિયમિત પુષ્પ. એનો મતલબ કે તમે એને એક સરખા ઘણા બધા ભાગોમાં વિભાજિત કરી શકો. કોને? પુષ્પને. આ બધા પુષ્પીય લક્ષણો લખીએ છીએ. શું લખીએ છીએ આપણે? પુષ્પીય લક્ષણો. બરાબર, તો એક સરખા ઘણા બધા ભાગમાં વિભાજિત કરી શકો. પણ એમાં પણ શું આવશે? અપવાદ. શું આવશે? અપવાદ. બરાબર, તો અપવાદ શું છે તો કે અમુક પુષ્પો કેવા હોય તો કે અનિયમિત હોય. મીન્સ તમે ઘણા બધા સમાન ભાગમાં વિભાજિત કરી શકો નહીં. ઘણા બધા સમાન ભાગમાં વિભાજિત થાય તમારાથી નહીં. તો ઉદાહરણ શું આવશે એનું તો કે ઉદાહરણ છે ચાંદની. હમણાં લખ્યું હતું ને ઓલું કેન્ડી ટફ્ટ. તો ચાંદની એને તમે એક સરખા સમાન ભાગમાં વિભાજિત કરી શકો નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. એના પછી ચલો એ થઈ ગયું, પ્લસવાળી સાઇન ગઈ. પછી એના પછીની સંજ્ઞા આવી છે. બરાબર, જો અનિપત્રની સાઇન શું હતી? EBR. બરાબર, હું અહીં લખતી જ જાઉં છું એટલે તમને કન્ફ્યુઝન થાય નહીં. નિયમિત પુષ્પની સાઇન શું હતી તો કે આવી પ્લસ. અનિયમિત પુષ્પની સાઇન શું હોય તો કે અનિયમિત પુષ્પની હોય પર્સન્ટેજ. શું હોય? પર્સન્ટેજ. બરાબર, બીજી પણ હતી પણ આપણે પર્સન્ટેજ જ લેશું એટલે તમને દર વખતે કન્ફ્યુઝન ના થાય. પછી થર્ડ પોઈન્ટ આવ્યો આપણો. બરાબર, થર્ડ પોઈન્ટમાં શું લખવાનું છે તો કે પહેલી સાઇન લખવાની છે. બરાબર, એનો મતલબ શું થાય તો કે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ. ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ. તો એનો મતલબ શું થાય તો કે આ ટાઈપની સાઇન. બરાબર, આ નીચે પ્લસ છે એટલે સમજવાનું માદા પુષ્પ. ઉપર આવી રીતે છે સમજવાનું નર પુષ્પ. પણ બંને એકમાં જ છે કે નહીં? મિક્સ કરી દીધા ને બેને. બરાબર, એરો મીન્સ નર, પ્લસ મીન્સ માદા. તો બે મિક્સ કરી દીધા. એનો મતલબ કે એક જ પુષ્પમાં સ્ત્રી કેસર અને એક જ પુષ્પમાં પુંકેસર બંને હાજર હોય. તો આને કહેવાય દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ. ખ્યાલ આવ્યો? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ. તો એટલું થઈ ગયું. પછી આવ્યું કે. તો ફોર્થ પોઈન્ટ શું થશે તો કે એટલે થાય વજ્ર ચક્ર. કે એટલે થશે વજ્ર ચક્ર. તો વજ્ર ચક્રમાં શું લખવાનું તો કે જો પેલા વાંચો એમાં કે 2 + 2. 2 + 2 કેટલા થાય? 4. એનો મતલબ કે 4 વજ્રપત્ર. શું છે? 4 વજ્રપત્ર. હવે પેલા વજ્રપત્રને જોવા જાઓ તો આ 12ના વજ્રપત્ર છે. સૌથી 12ના શું હોય? વજ્રપત્ર. બરાબર, તો વજ્રપત્ર કેવી રીતે છે? જો આ 1, આ 2, આ 3 અને 4. હવે તમે એની ગોઠવણી જો. 4 એ 4 મુક્ત છે કે નહીં? એકબીજા સાથે જોડાયેલા છે? નહીં. તો એટલા માટે શું લખવાનું? જો કાઉન્સ નથી કરેલો એટલે લખવાનું મુક્ત વજ્રપત્રી. બધા મુક્ત છે એકબીજાથી. ગોઠવણી જો તો જો આ 12 છે, આ 12 છે, આ અંદર છે, આ અંદર છે. 2 12 છે અને 2 કેવા છે? અંદર છે. તો જે વિન્યાસ છે કલિકાંતર વિન્યાસ જેને કહીએ. બરાબર, તો એ કેવો થશે તો કે આચ્છાદિત. કારણ કે આચ્છાદિતમાં એવું હોય. બરાબર, તો આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. બરાબર, આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. હવે એમાં આચ્છાદિત કલિકાંતર વિન્યાસમાં કેવી રીતે છે તો કે 2 બહાર અને 2 અંદર છે. 2 બહાર છે અને 2 ક્યાં છે? અંદરની બાજુ. રાઈટ, તો આ થઈ ગયું તમારું વજ્રચક્ર. તો સંજ્ઞા કેવી છે? કે 2 + 2. રાઈટ, તો 4 વજ્રપત્ર. ચતુ અવયવી કહી શકો પુષ્પને. કેવું કહી શકો? ચતુ અવયવી. ખ્યાલ આવ્યો? ચતુ અવયવી. ઓકે, તો આ વજ્રચક્ર તમારું કમ્પ્લીટ. હવે શું આવશે? દલચક્ર. તો અહીંયા આગળ દલચક્ર કરી નાખીએ એની બાજુમાં જ. 5મા નંબરનો પોઈન્ટ આવશે ને 5. દલચક્ર. બરાબર, તો દલચક્ર માટે સંજ્ઞા કઈ આપી છે? જો C.
C4 આપ્યું છે. C શું આપ્યું છે? 4. બરાબર, C4. તો C4 છે, જો 4 ને કાઉન્સમાં નથી લખ્યા. હવે 4 છે એટલે પહેલો પોઈન્ટ આની જેમ લખશું, 4 વજ્રપત્ર, તો અહીંયા 4 દલપત્ર. તો જોઈ લ્યો, આ 1, આ 2, આ 3 અને આ 4 થઈ ગયા 4 દલપત્ર. પછી મુક્ત વજ્રપત્રી જેમ લખ્યું એમાં અહીંયા શું લખશું? મુક્ત દલપત્રી. શું કામ એવું લખ્યું? કારણ કે જો આ 4 ને કાઉન્સ નથી કરેલો અને ઇવન દલપત્ર જોઈ લો, આ બધા એકબીજાથી મુક્ત છે મુક્ત. બરાબર, છે મુક્ત. પછી કયું લખ્યું છે? આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. તો કલિકાંતર વિન્યાસ ચેક કરો તો કે આમાં તો 2 બહાર ને 2 અંદર હતા વજ્રપત્રમાં, પણ દલપત્રમાં શું છે? બધા એક લાઇનમાં ગોઠવાયેલા છે ને, જરાક ખાલી એની કિનારીઓ છે ને એ એકબીજાના સંપર્કમાં આવે છે. તો જો કિનારીઓ જ એકબીજાના સંપર્કમાં આવતી હોય તો એવા કલિકાંતર વિન્યાસને કહેવાય ધારા સ્પર્શી. ખાલી કિનારી, ધાર અડે છે. બરાબર, ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. એમાં પછી 2 બહાર ને 2 અંદર એવું તો કંઈ લખવાની જરૂર નથી, બધા એક લાઇનમાં છે. બરાબર, ચતુ અવયવી, તો જો એમાંય 4 છે તો અહીંયા તમે લખી શકો ચતુ અવયવી. હવે શું લખવાનું છે? તો કે દલપત્રની ગોઠવણી. યાદ છે તમે દલપત્રોની ગોઠવણીમાં અલગ અલગ કર્યું હતું તમે? જીહ્વાકાર ને, બરાબર, પછી સ્વસ્તિકાકાર, ભ્રમરાકાર, એવું બધું દલપત્રની ગોઠવણી હતી કે દલચક્ર કેવી રીતે એના આકાર કયા છે. તેવી રીતે અહીંયા કયો આકાર આવશે દલચક્રનો આકાર? તો કે આવશે સ્વસ્તિકાકાર. સ્વસ્તિકાકાર દલચક્ર. તો સ્વસ્તિકાકાર કોને કહેવાય? તો યાદ કરો, આ રીતે હતું. બરાબર, આ રીતે હતું. આ રીતે. બરાબર, 4 પાંખડીઓ આ રીતે ગોઠવાયેલી, સાથિયા જેવું સ્વસ્તિકાકાર. બરાબર, તો એની અંદર જો આ રીતે હોય તો યાદ કરો, આ પહોળા ભાગને કીધું હતું આપણે અને સાંકડા ભાગને કંઈક કીધું હતું. પહોળા ભાગને કીધું હતું શાખા અને આ નીચેના ભાગને કીધું હતું નહોર. નહોર અને શાખા એવું નામ આપ્યું હતું આપણે. બરાબર, તો એ પણ તમે લખી શકો કે ભાઈ સ્વસ્તિકાકાર દલચક્ર, એનો સાંકડો ભાગ નહોર અને પહોળો ભાગ એને શું કહી શકો? શાખા. તો જો થઈ ગયું. તો આ બસ તમારું આ દલચક્ર. આમાં કંઈ નવું છે નહીં, જોઈને જ લખવાનું. જો એમાંથી જોઈને લખ્યું કે નહીં, એટલે કહું છું કે પહેલાં આ તમારે યાદ રાખી લેવાનું. આ યાદ રાખી લેશો ને આકૃતિને, આ 2 પાકું કરી લ્યો ને એટલે બસ પૂરું. પછી આ બધું કાંઈ આટલું બધું લાંબુ યાદ રખાય નહીં. તમારે એના ઉપરથી જ ડાયરેક્ટ આ લખી નાખવાનું. જો કેટલા બધા પોઈન્ટ્સ લખી નાખ્યા આપણે, હજુ તો અડધું જ પહોંચ્યા છે. હજી એ અને જી તો બાકી છે. ખ્યાલ આવ્યો? તો હવે એ અને જીનો વારો. ચલો, તો એ એન્ડ જી સમય જશે કે શું થશે ભાઈ? મેડમને આટલો બોર્ડ નાનો પડે છે, ખીચી કરી નાખીએ થોડીક. ચલો, તો એનો વારો. રાઈટ, એ મીન્સ શું થશે? 6થો પોઈન્ટ આપણો. સમાસે તો નહીં, હજી ફળ બાકી રહી જશે આમાં. એ તો એ લેવાનો છે ને 6થો, તો એનો મતલબ કે પુકેસર ચક્ર. શું લખી છે એની સંજ્ઞા? A2+4. A2+4. તો એનો મતલબ શું થાય? 2+4 એટલે કેટલા થાય? 6. તો એનો મતલબ કે 6 પુકેસરની હાજરી. 6 પુકેસરની હાજરી. બરાબર, 6. તો એમ કેમ લખ્યા ભાઈ? 6 ડાયરેક્ટલી લખી નખાય ને. 2+4 કરવાની શું જરૂર છે? તો કે 2+4 એટલે 2 અલગ ચક્રમાં ને 4 અલગ ચક્રમાં. બરાબર, તો તમે ભણ્યા હતા ચતુર્દીર્ઘી, યાદ છે? તો લખવાનું ચતુર્દીર્ઘી પુકેસરની ગોઠવણી. તો એનો મતલબ શું થાય? તો કે 2 ચક્રમાં પુકેસર ગોઠવાય. 2 ચક્રમાં પુકેસર ગોઠવાય. તો કયા 2 ચક્ર? તો કે 2 ચક્ર એટલે આ રીતે 2 ચક્ર, આ એક અને આ બીજું, આવી રીતે 2 ચક્રમાં ગોઠવાય. જો હું અહીંથી હું ડ્રો કરું તો આ એક ચક્ર થઈ ગયું. બરાબર,
આ બીજું ચક્ર થઈ ગયું, ખ્યાલ આવ્યો? થઈ ગયા 2 ચક્ર. તો 2 ચક્ર, તો બહારનું ચક્ર ચેક કરો. જે બહારના ચક્રમાં કેટલા છે? 2 પુંકેસર. તો બહારના ચક્રમાં કેટલા પુંકેસર? 2. તો અંદરના ચક્રમાં કેટલા ભાઈ વધે? અંદરના ચક્રમાં કેટલા વધશે? 4. હવે કીધું છે ચતુર્દીર્ઘી, એનો મતલબ કે 2 પુંકેસર નાના, બરાબર. તો હું અહીંયા જ લખી નાખું, આ પોઈન્ટને રબ કરી નાખું છું. અહીંયા 2 છે એ કેવા છે? નાના, અને અંદરના 4 છે એ કેવા છે? મોટા. તો એને કહેવાય ચતુર્દીર્ઘી. શું કહેવાય? ચતુર્દીર્ઘી, બરાબર. હવે એની અંદર પણ શું કરવાનું છે? એની અંદર પણ શું કરવાનું છે? તો કે આ જે નાના અને મોટા બન્યા, બરાબર. તો એમાં ચતુર્દીર્ઘીમાં આ જે પુંકેસર છે ને એ અમુક શેમાંથી બનતા હોય? તો કે પુંકેસર બનતા હોય દલચક્રમાંથી. તો દલચક્રમાં એવો આપણે પોઈન્ટ લખી શકીએ કે ભાઈ દલપત્ર પુંકેસરમાં પરિવર્તિત. કેટલાક, કેટલાક, બધાય નહીં, કેટલાક દલપત્ર પુંકેસરમાં શું થાય? પરિવર્તિત. એટલે પુંકેસર જેવા બની જાય. કેવા બની જાય? પુંકેસર જેવા બની જાય. તો આ થઈ ગયું પુંકેસર ચક્ર. થઈ ગયું ને પુંકેસર ચક્ર, બરાબર. તો જો 2 ચક્ર. તો હવે હું આ ચક્રને રબ કરી નાખું, બરાબર. વળી તમને એમ થશે કે આવું ડ્રો કરવાનું. એવું ખરેખર ડ્રો કરવાનું હોય નહીં, રાઈટ? બરાબર, ઓકે. તો ચલો પુંકેસર ડન. હવે આવશે જી. જી म्हणजे જીનિયસ. નહીં, જીનિયસ ને અહીંયા થાય ગાયનોશિયમ, એટલે કે સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ચક્ર, બરાબર. શું સંજ્ઞા છે? જી કૌંસમાં 2, નીચે લાઈન છે. તો નીચે લાઈન શું કરવા ડ્રો કરી છે ભાઈ? તો કે નીચે લાઈન એટલા માટે ડ્રો કરી કે ભાઈ જી એટલે કે ગાયનોશિયમની જે સ્ત્રીકેસરની જે ઓવેરી એટલે કે બીજાશય છે એ કેવું છે? ઉપર છે. ને પુષ્પના ભાગો ક્યાંથી નીકળે? તો કે જ્યાં લીટી કરી ત્યાંથી નીચેથી નીકળે છે. તો ચલો લખીએ. પહેલાં તો સંખ્યા લખવાની. કેટલી છે? 2. તો 2 સ્ત્રીકેસર, પણ કેવા? તો કે જો કાઉન્સ કરેલો છે તો એનો મતલબ કે યુક્ત સ્ત્રીકેસરી. કાઉન્સ કરેલો એટલે યુક્ત સ્ત્રીકેસરી. કાઉન્સ ન હોત તો મુક્ત. કાઉન્સ ના હોત તો મુક્ત, બરાબર. પછી શું આવશે? તો કે શરૂઆતમાં. શરૂઆતમાં શું થાય? તો કે શરૂઆતમાં બીજાશય 1 કોટરીય. તો મેં કેમ શરૂઆતમાં 1 કોટરીય લખ્યું? અહીંયા ચેક કરો, આ 1 અને આ 2 કોટર છે. 2 કોટર છે ને, તો એનો મતલબ કે શરૂઆતમાં 1 કોટર હતું, પણ ત્યારબાદ દ્વિકોટરીય બને. કેવું બને? દ્વિકોટરીય. હવે દ્વિકોટરીય શું કામ બને? તો કે કૂટપટની હાજરી અથવા તો નિર્માણના લીધે. તો આ કૂટપટ શેમાંથી બન્યો? તો કે કૂટપટ બન્યો પુષ્પાસનમાંથી. ખરેખર બનવો જોઈએ પુષ્પાસનમાંથી નહીં, બરાબર, બીજાશયમાંથી જ બનવો જોઈએ, પણ શેમાંથી બન્યો? તો કે પુષ્પાસનમાંથી નિર્માણ પામે, બરાબર. તો જો આ વચ્ચેનો છે ને કૂટપટ છે, તો 2 કોટર થઈ ગયા અને એની અંદર બીજ જો અંડકો ગોઠવાયેલા છે. તો અંડકો આવી રીતે ક્યારે ગોઠવાય? આવી રીતે. તો કે ભાઈ આવો જરાયુ વિન્યાસ તો કયો હતો? તો કે ચર્મવર્તી. આ રૂજ કેમ થઈ જાય? જરાયુ વિન્યાસ. ચર્મવર્તી જરાયુ વિન્યાસ. ઓહો, જોયું આપણે ખાલી સૂત્ર અને આકૃતિ ઉપરથી આટલું બધું લખી નાખ્યું ભાઈ બેન, બરાબર. જે પણ વિડીયો જોતા હોય એ તો એટલે તો કહું છું ખાલી 2 જ વસ્તુ યાદ રાખો. આ તો ઓટોમેટિક લખાઈ જશે એના ઉપરથી, બરાબર. તો આટલું બધું યાદ રખાય? કોઈ દી ન રખાય ભાઈ, ગાંડા થઈ જાય. ખાલી આ યાદ રખાય, કારણ કે આવું તો ઘણું બધું આવશે. તો આવું આટલી ડિટેલ યાદ રાખશો તો ક્યાં જશો તમે? એના કરતાં શોર્ટ એન્ડ સ્વીટ આ 2 વસ્તુ, ઓકે. તો ચલો આ આપણે શું પૂરું કર્યું? સ્ત્રી કેસર. સ્ત્રી કેસર કમ્પ્લીટ કર્યું, બરાબર. હવે શું આવશે? ફળ. હવે શું આવશે? ફળ અને બીજ. એ લખી જ નાખીએ. પછી આપણે એના જે 4th પોઈન્ટ, આ ત્રીજો છે ને સામાન્ય લક્ષણો,
ચોથો પોઈન્ટ એના પછી જ કરીએ, બરાબર. તો હું અહીંયા લખું છું, આપણે આમાં કેટલામો પોઈન્ટ? 7મો પોઈન્ટ કર્યો ને, અહીંયા 8મો પોઈન્ટ લખું છું, બરાબર. 8મો પોઈન્ટ અહીંયા લખું છું. શું આવશે? ફળ. તો ફળ કેવું છે? તો કે ફળ છે ભાઈ કૂટપટ્ટિકા પ્રકારનું. તો કૂટપટ્ટિકા યાદ છે તમને? આવી રીતે આમ ડ્રો કરી હતી, યાદ છે? કૂટપટ્ટિકા ઓલી રાઈ ડ્રો કરી હતી આપણે, આવી રીતે આમ, જો આમ. અને આ કૂટપટ્ટિકા ઉપર બીજ હતા. આ કૂટપટ્ટિકા ઉપર શું હતા? બીજ. તો યાદ છે? જો આ વચ્ચેનો કૂટપટ, આ કૂટપટ, તો એને કૂટપટ્ટિકા અથવા તો શું કહેવાય? તો કે સિલિક્યુઆ. સિલિક્યુઆ તો કોની અંદર હોય? રાઈની અંદર. પણ બીજું એક્ઝામ્પલ હું તમને આપું તો એની અંદર આવશે સિલિક્યુલા. સિલિક્યુલા. તો સિલિક્યુલા મીન્સ શું થાય? તો કે આ કૂટપટ્ટિકા છે ને એ કેવી બની જાય? તો કે નાની અને પહોળી બની જાય. નાની અને પહોળી કૂટપટ્ટિકા બની જાય. તો એવું કોની અંદર? તો કે એવું છે કેપ્સેલાની અંદર. કોની અંદર? કેપ્સેલા. તો યાદ છે આપણે આવું ડ્રો કર્યું હતું, આવું પહોળો બની જાય અને આ ટાઈપનું ડ્રો કર્યું હતું અને આના ઉપર બીજ હતા, બરાબર. જોયું? આગળ જે ભણ્યા ને બધું અહીંયા આવે. આગળ જે ભણ્યા એ બધું જ આમાં આવી જાય. ખ્યાલ આવ્યો? તો આગળનું બધું યાદ હોવું જોઈએ તો કૂડ આવડે, બાકી કૂડ આવડે નહીં. થોડીક મહેનત કરવી પડે આગળનું યાદ રાખવા માટે, બરાબર. તો આ થઈ ગયું ફળ. ફળ કમ્પ્લીટ ને? પછી આવ્યું કયું? તો કે પછી આવ્યું ભાઈ 9th નંબર, આ સ્ફોટનશીલ ફળ. આ કેવું છે? સ્ફોટનશીલ. પછી 9th નંબરનું આવ્યું શું? તો કે ભાઈ ફળની અંદર બીજ પણ છે, દેખાય જ છે અહીંયા સામે આર્યા આટલા બધા. તો બીજ કેવા હોય? તો કે ભાઈ બીજ જે છે ને એ અભ્રૂણપોષી છે. કેવા છે? અભ્રૂણપોષી. તો અભ્રૂણપોષી બીજ કોને કહેવાય? તો કે અભ્રૂણપોષી બીજ એટલે એવા બીજ કે જેની અંદર ભ્રૂણપોષ નથી. તો ભ્રૂણપોષ શું છે? તો કે ભ્રૂણપોષ એટલે સંચિત કરેલો ખોરાક, જેણે હાચવી રાખ્યો ને એવી રચના. એવી રચના કે જેમાં ખોરાક સંગ્રહાયેલો છે. તો એવી રચના બીજમાં હાજર છે નહીં. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયા સામાન્ય લક્ષણો કમ્પ્લીટ. જો સામાન્ય લક્ષણો કેટલા છે, પણ ડરવાનું છે નહીં, કારણ કે આપણે તો બધું જોઈ જોઈને જ લખ્યું. કેમાંથી? તો કે આમાંથી ને આમાંથી, બરાબર. આકૃતિ જોજો. સૌથી બહારનું ચક્ર વજ્રપત ચક્ર, એના પછીનું દલ ચક્ર, એના પછી પુકેસર ચક્ર ડ્રો કરવાનું ને સૌથી અંદર ડ્રો કરવાનું શું? તો કે શ્રીકેસર ચક્રના ટપકું છે ને એ માતૃ અક્ષ છે એની. શું છે? માતૃ અક્ષ. એટલે જેના ઉપર આમ ધારી લો કે આ પુષ્પ છે, તો આ માતૃ અક્ષ, એના ઉપર આમ ચોટેલું હોય ને પુષ્પ, તો માતૃ અક્ષ ક્યાં છે એની. ખ્યાલ આવ્યો? તો ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો, બરાબર. ઓકે.
ઓકે, હવે લાસ્ટ પોઈન્ટ શું જોવાનો છે? તો કે લાસ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે એનું આર્થિક મહત્ત્વ. શું જોવાનું છે? આર્થિક મહત્ત્વ. કોનું આર્થિક મહત્ત્વ? તો કે આ ભાઈ આ કુળના જે વનસ્પતિઓ છે એનું આર્થિક મહત્ત્વ. તો કે આર્થિક મહત્ત્વમાં એવું આવશે કે કાં તો આ કુળના જે વનસ્પતિ છે બરાબર એ કેવા છે? તો કે ખાદ્ય વનસ્પતિ. કાં તો કેવા છે? ખાદ્ય વનસ્પતિ, મીન્સ ખાવામાં ઉપયોગમાં આવતા હોય. અને કાં તો કેવા છે? ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે. કેવા છે? ઓર્નામેન્ટલ, એટલે કે સુશોભનમાં એમાં ઉપયોગમાં આવતા હોય. બરાબર, સુશોભનમાં. ખ્યાલ આવ્યો? તો ખાદ્ય વનસ્પતિઓ કઈ કઈ છે? તો ખાદ્ય વનસ્પતિ આ કુળમાં આવતી હોય ને, ખાલી એક્ઝામ્પલ લખવાના છે તમારે, બીજું કાંઈ યાદ નથી રાખવાનું, એક્ઝામ્પલ યાદ રાખવાના છે. પેલો એક્ઝામ્પલ છે મૂળ. બરાબર, પછી છે સલગમ. સલગમ એટલે કે ટર્નિપ. બરાબર, સલગમ એટલે કે ટર્નિપ. બરાબર, એના પછી તમે લઈ શકો શું? તો કે કોલીફ્લાવર. કોલીફ્લાવર, કોબીજ, પછી લઈ શકો ગંઠ ગોબી. ગંઠ ગોબી, પછી લઈ શકો રાઈ. રાઈ તો જોઈએ ને તો ભીણી ભાઈ, આપણે એને કેમ ભૂલી જવાય? રાઈ એમ તો લેવી જ પડે ને રાઈને. બરાબર, તો રાઈ. તો આ બધા કેવા છે? તો કે ખાવા યોગ્ય વનસ્પતિ છે, ખાદ્ય યોગ્ય. બરાબર, તો મૂળો. મૂળો છે એ કેવો હતો? તો કે મૂળો છે એ છે રેફેનસ સટાઇવસ. સટાઇવસ, રેફેનસ સટાઇવસ. કેવું હતું? તો કે ત્રાકાકાર મૂળ હતું. યાદ કરો, ત્રાકાકાર મૂળ ભણ્યા હતા આપણે. બરાબર, મૂળાને ડ્રો કરવાની જરૂર પડે હવે નહીં. મૂળ લખ્યું છે મેં, મૂળો. બરાબર, તો રેફેનસ સટાઇવસ છે ત્રાકાકાર મૂળ. રેફેનસ સટાઇવસ એનું શું છે? સાયન્ટિફિક નેમ, એટલે કે વૈજ્ઞાનિક નામ. પછી સલગમ, ટર્નિપ લઈ લો તમે, તો એ શું છે? તો કે એ હતું ભાઈ બ્રાસિકા રાપા. બ્રાસિકા રાપા. બરાબર, બ્રાસિકા રાપા, જેનું નામ શું છે? ટૂંકમાં જે કેવું મૂળ હતું? તો કે ભ્રમર આકાર, ઓલું ભમેડો ન હોય એના જેવું, ભ્રમર આકાર મૂળ. ભ્રમર આકાર મૂળ. પછી શું આવ્યું? કોલીફ્લાવર, કોબીજ, ગંઠ ગોબી. તો આ બધાય શું છે? તો કે આ બધાય છે બ્રાસિકા ઓલેરેસિયા. બ્રાસિકા ઓલેરેસિયા. કેમ એક જ નામ લખ્યું? તો કે કોલીફ્લાવર, કોબીજ, ગંઠ ગોબી એક જ વનસ્પતિના તો અલગ અલગ ભાગ છે. ફોર એક્ઝામ્પલ કોલીફ્લાવર લ્યો, તો કોલીફ્લાવર લેશો તો એ શું છે? તો કે કોલીફ્લાવર છે એ પુષ્પ વિન્યાસ છે. કોલીફ્લાવર પુષ્પ વિન્યાસ છે, જે કેવો છે? તો કે ખાદ્ય પ્રકારનો. એનો મતલબ કે પુષ્પને ખાઈએ છીએ. કોલીફ્લાવરમાં શું ખાઈએ છીએ આપણે? પુષ્પ. પછી કોબીજમાં શેને ખાઈએ છીએ? તો કોબીજમાં આપણે ખાઈએ છીએ એના માંસલ પર્ણને. શેને ખાઈએ છીએ? માંસલ પર્ણ ખાઈએ છીએ કોબીના. પછી ધારી લો કે ગંઠ ગોબી લીધી, તો ગંઠ ગોબી શું છે? તો કે ગંઠ ગોબી છે ને એ બ્રાસિકા ઓલેરેસિયાનો પ્રકાંડનો ભાગ છે. પ્રકાંડ. બરાબર, એ પ્રકાંડ કેવું થઈ ગયું? તો કે પ્રકાંડ છે એ થોડુંક કેવું થઈ ગયું છે? ફૂલી ગયું છે. કેવું પ્રકાંડ થઈ ગયું છે? ફૂલી ગયું છે, ગાંઠ જેવું બનાવી દીધું, તો એ બની ગંઠ ગોબી. બરાબર, તો આ થઈ ગયા બ્રાસિકા ઓલેરેસિયા. ખ્યાલ આવ્યો? બરાબર, તો પછી છે રાઈ. બરાબર, રાઈ. તો એની અંદર તો ઘણી બધી છે, જેમ કે એક મિનિટ, ડસ્ટર લઈ લો. બરાબર, રાઈમાં કઈ છે? તો કે બ્રાસિકા કેમ્પેટ્રિસ. પછી ધારી લો કે બ્રાસિકા નાઇગ્રા. પછી ધારી લો કે બ્રાસિકા અલ્બા લખી નાખું, અલ્બા. તો આવી બધી રાઈ હોય. બરાબર, આમાં તો ઘણી બધી આવી શકે. અત્યારે મેં ખાલી થોડીક લખી છે. કેમ્પેટ્રિસ છે એ પીળા કલરની છે.
નાઇગ્રા છે તો એ બ્લેક કલરની છે, કાળી. આલ્બા છે તો આલ્બીનો ન હોય, વ્હાઈટ, સફેદ રાઈ. બરાબર. તો ટૂંકમાં આ રીતના બધા જે વનસ્પતિઓ છે ખાદ્ય ટાઈપના છે એનું આર્થિક મહત્વ છે. નિકોના છે તો કે બ્રાસિકેસી કુળના. બરાબર. એવી જ રીતે સુશોભન માટે પણ અમુક વપરાતા હોય. તો કયા કયા સુશોભન માટે વપરાતા હોય? તો કે ચાંદની, પેલું કેન્ડી ટફ્ટ નહોતું, આઈબીસ અમારા, કેન્ડી ટફ્ટ. બરાબર. પછી વોલ ફ્લાવર હોય. શું હોય? વોલ ફ્લાવર. બરાબર. પછી શેફર્ડ હોય. શું હોય? શેફર્ડ. શેફર્ડ્સ. તો એનો મતલબ કે આ બધા છે એ કેવા છે? સુશોભનવાળા છે. બરાબર. સુશોભન, અલંકારી કહેવાય. અને શું કહેવાય? અલંકારી વનસ્પતિ. કેવું કહેવાય? અલંકારી વનસ્પતિ. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયું આર્થિક મહત્વ. જે લાસ્ટ પોઈન્ટ હતો તો ટૂંકમાં આપણે 4 પોઈન્ટ કવર કર્યા. એક આપણું વર્ગકરણીય સ્થાન, પછી વિશિષ્ટ લક્ષણ શું છે, પછી એના પુષ્પીયના સામાન્ય લક્ષણો શું છે, અને લાસ્ટમાં આપણે જોયું એનું આર્થિક મહત્વ, એટલે કે આ કુળ શું કામ ભણીએ છીએ, ક્યાં ઉપયોગમાં આવે છે. તો આ એનું થઈ ગયું આર્થિક મહત્વ. બરાબર. તો ડન. બરાબર. હવે આનો શું લેશો? સ્ક્રીનશોટ લઈ લો. ધેન આપણે નેક્સ્ટ કુળ તરફ આગળ વધશું પછી. બરાબર. ઓકે, તો હોપફુલી તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બરાબર. તો આ હતું આપણું શું? બ્રાસિકેસી અથવા તો ક્રુસીફેરી કુળ. તો ક્રુસીફેરી તો જો તમને યાદ હોય ને તો આપણે સ્વસ્તિકાકાર પુષ્પની ગોઠવણી બનાવી હતી. બરાબર. નીચે પેલું નહોર અને ઉપર જે પહોળું હતું શાખા બન્યું હતું ને. તો યાદ હોય તો જો એ ક્રુસીફેરી કુળનું જ એમાં એક્ઝામ્પલ આપ્યું હતું, સ્વસ્તિકાકાર. તમે ચેક કરજો જઈને. જ્યારે મેં ભણાવ્યું ને ત્યારે ત્યાં ક્રુસીફેરી જ લખેલું હતું. બરાબર. કે ક્રુસીફેરીમાં આવું સ્વસ્તિકાકાર હોય. બરાબર. તો ટૂંકમાં આગળનું જેટલું પણ છે એ લિંક થાય છે. એટલે જો તમે હજુ પણ રીડ ના કર્યું હોય તો એ વન ટાઈમ રીડ આપી દેજો. બરાબર. કોઝ એ જ બધું આમાં અપ્લાય થશે. અધરવાઇઝ બધું ઉપરથી જતું રહેશે કે ઓ મેડમ આ શું કરાવે છે. બરાબર. આ પોઈન્ટ્સ ક્યાંથી લઈને આવે છે, પણ આગળનું જ બધું અપ્લાય થશે. અને બીજું એ કે પુષ્પીય સૂત્ર એકવાર રિકોલ કરી લઈએ. EBR, જો હું તમને પેટર્ન સમજાવી દઉં. બરાબર. જો હજુ પણ ના સમજાણી હોય તો પુષ્પીય સૂત્ર છે એ હંમેશા પહેલાં શું લખવાનું કે બ્રેકેટ એટલે કે બ્રેક્ટ્સ છે કે નહીં, એટલે કે નિપત્રની હાજરી હોય તો BR લખવાનું, ન હોય તો EBR લખી નાખવાનું. અથવા તો EBR ન લખો તો પણ ચાલે. ઇન કેસ અનિપત્રી હોય ને તો કાં તો EBR લખવાનું ને કાં તો નહીં લખવાનું. ન લખો ને તો પણ તમારે એવું દર્શાવી દેવાનું કે અનિપત્રી છે. બરાબર. પછી બીજું શું લખવાનું? તો કે સેકન્ડ ઉપર એવું લખવાનું કે ભાઈ નિયમિત પુષ્પ છે કે અનિયમિત, તો પર્સન્ટેજ ને કાં તો પ્લસની સાઇન. પછી તમારે ઉભયલિંગી છે કે એકલિંગી છે એના મુજબ ઓલા જે સંજ્ઞાઓ છે એ દોરવાની. પછી તમારે લાઈન લખવાની. લાઈનમાં લખવાનું કયું? તો કે પહેલાં વજ્રચક્ર આવવું જોઈએ તો K લખવાનું, પછી દલપત્ર આવવું જોઈએ તો C લખવાનું, પછી પુંકેસર ચક્ર તો A લખવાનું, અને લાસ્ટમાં શ્રીકેસર ચક્ર એટલે કે G લખવાનું. પછી એ બધાની સંખ્યાઓ લખો નીચે. K2 છે કે C4 છે કે વોટેવર, એ સંખ્યાઓ લખો. એ સંખ્યાઓ જેટલી લખી હશે એટલી જ તમારે પુષ્પીય ચક્રમાં ડ્રો કરવાની છે. સૌથી બાર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. બરાબર. સ્ત્રીકેસર ચક્રનું ખાલી બીજા શેડ ડ્રો કરી દેવાનું. પુંકેસર ચક્રમાં ખાલી ઉપરના શું ડ્રો કરવાના? પરાગાશય. બરાબર. બીજું, સંખ્યા ઉપર જો કાઉન્સ કરેલો હોય એનો મતલબ કે સમજવાનું યુક્ત છે. કાઉન્સ ન કરેલો હોય તો સમજવાનું મુક્ત છે.
બરાબર. તો આ રીતે તમારે નાની નાની સંજ્ઞાઓ છે એ મેં તમને કીધું હતું 2 ટાઈમ્સ લખવાનું, તો જ એ તમને યાદ રહેશે. કારણ કે તમારા માટે નવું છે, અમને તો ખબર હોય એટલે અમને તો ઇઝીલી એ માઇન્ડમાં કેપ્ચર થઈ જાય. બટ તમે પહેલી વખત આવી સંજ્ઞાઓ ભણતા હોય, બરાબર, એટલે તમારે થોડુંક 2 વખત જોવું પડે. તો આટલું કરશો ને એટલે તમારા કુળ બહુ ઇઝીલી તમને યાદ રહી જશે. બરાબર. આજના લેક્ચરમાં નેક્સ્ટ કોડ ઉપર જમ્પ કરવું એટલે કે નેક્સ્ટ કોડ સ્ટાર્ટ કરવું પોસિબલ નથી. કારણ કે જો અધૂરું રાખીશ તો પછી તમને એમાં સમજાશે નહીં, કારણ કે હાફ સ્પ્લિટ થશે. તો એટલે આપણે કન્ટિન્યુઅસમાં જ લેશું. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આ એક કમ્પ્લીટ કર્યું, બ્રાસિકેસી એટલે કે ક્રુસિફેરી કુળ, રાઈનું કુળ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળશું ત્યારે નેક્સ્ટ કુળ આપણે સ્ટાર્ટ કરશું. બરાબર. અને એની સાથે સાથે જે પણ કુળ અહીંયા ચાલે, બરાબર, જો એ ટેક્સ્ટબુકમાં પણ આપેલા, ટેક્સ્ટબુકમાં તમને 3 આપેલા છે, બરાબર, સોલેનેસી ને લિલિએસી ને બધાય. તો પેપિલિયોનોઇડી વાળું છે ફર્સ્ટ વન. બરાબર. તો તમને જ્યારે પણ અહીંયા કરાવેલું છે એ કોડ ટેક્સ્ટબુકમાં આપેલું, તો ટેક્સ્ટબુકમાં પણ રીડ કરવાનું છે ને. ઇફ ક્વેરી રહેતી હોય તો પ્લીઝ આસ્ક, પૂછો તો સોલ્વ થશે. ઓકે. તો મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. બાય બાય ટુ એવરીવન. ગુડ બાય.